નમસ્કાર મિત્રો, દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે. અશુકભાઈ કેમાભાઈ ભીલ ગામ બગલિયા નિસાર ફળ્યું, જે બાઇક સવાર પર રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં આજે અશુકભાઈને ઈજા પહોંચી હતી અને એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચાડવા માટે આવ્યા હતા, પરંતુ એમને આજે છેલ્લો શ્વાસ લીધો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી હોય, જે પણ ઘટના એ તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. હવે મિત્રો, આપણે વાત કરી લઈએ જે રીતના અશુકભાઈ કેમાભાઈ ભીલ ગામ બગલિયા નિસાર ફળ્યું. હવે એમની જે રિક્ષા અને બાઇક બંને અથડાતા જે અશુકભાઈ જે છે એમને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ એમને આજે સવારે એમને છેલ્લો શ્વાસ લીધો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે. મિત્રો, તમને ખબર છે આપણે બધી રીતે વિડીયો જોઈ રહ્યા છે. હવે પોતાનું ગુર્જન ચલાવવા માટે, પોતાનો પરિવાર ચલાવવા માટે આપણે સૌરાષ્ટ્રમાં ખાતે મજૂરી કરવા જતા હોય છે. આવી સિચ્યુએશનની અંદર આવી ઘટનાઓ પણ બનતી હોય છે. મિત્રો, આ તો દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ કે ભાઈ જે રીતના આ ભાઈ સાથે જે બન્યું છે કે ભાઈ બોટાદ બાજુ હોવાના સમાચાર, ખાસ કરીને તો આપણે જેટલી માહિતી આપણને મળેલી છે એટલી જ માહિતી તમારા સુધી પહોંચાડું છું કે આ ભાઈને આજથી 3 દિવસ પહેલાં રિક્ષા સાથે એક્સિડન્ટ થયું હોવાના સમાચાર મળ્યા છે. એ બી બોટાદ બાજુ, એટલે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર બાજુ. તો એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ ગયા પછી 3 દિવસ પછી આ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. જ્યાં મિત્રો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો. અને આજની વિડીયોની અંદર બસ આટલું જ. તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું અને નવી માહિતી સાથે. હું આશા કરું છું તમને આ માહિતી જે છે એ ખબર પડી ગઈ છે. જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.